જૂનાગઢમાં હીરામાં મંદીને કારણે રત્ન કલાકારોને મુશ્કેલી પડી રહી છે। રત્ન કલાકારોના સંતાનોની શિક્ષણ ફી મામલે રજૂઆત કરાઈ। ફી સહાયથી વંચિત રત્ન કલાકારની વહારે આવ્યું ડાયમંડ એસોસિએશન। ટેકનિકલ ખામી અને ફોર્મમાં ભૂલોને કારણે અનેક રત્ન કલાકારો સહાયથી વંચિત રહ્યા હતા। ખામીઓ દૂર કરીને રત્ન કલાકારોને સહાય આપવાની રજૂઆત કરાઈ। 2892 અરજીઓમાંથી 674 અરજીઓ મંજૂર થઈ છે। 2892 ફોર્મ ભરેલા હતા અને તેમાંથી માત્ર 677 જણાને સહાય મળેલી છે। જિલ્લા ઉદ્યોગ અધિકારી પાસે જાણવા જતાં તેમના દ્વારા અમને એવું જાણવા મળેલું છે કે તારીખની જગ્યાએ માત્ર વાર જ લખેલા છે, તારીખની જગ્યાએ માત્ર મહિના અને વર્ષ જ લખેલા છે। આવી તમામ અરજીઓ અમે રિજેક્ટ કરેલી છે। તો આવા અમારે સરકારશ્રીને વિનંતી કે આ અભણ અને અજ્ઞાત વર્ગ છે, તેમનાથી કદાચ આવી ભૂલો થાય, પણ આવી ભૂલોની હિસાબે અમને જે મળવાપાત્ર સહાય છે તે અમને મળવી જોઈએ। અને 80% નથી મળેલ એટલે આવેદનપત્ર આપીએ છીએ। વહેલી તકે આપવા માટે અમે ખાસ આવેદનપત્ર આપેલું છે। કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે એને મંજૂર કરે, કારણ કે સરકારમાં બેઠેલા બધા અધિકારીઓનો 8મો પગાર પણ લાગુ પડી ગયું છે। એને મોંઘવારી છે, ઘણા બધા ભથ્થા મળે, પણ આ જે રત્ન કલાકારો છે છેલ્લા 20 વર્ષની અંદર ભાવ એનો ડબલ નથી થયો। અત્યારે જીવન જરૂરિયાત તમામ વસ્તુનો ભાવ ડબલ થઈ ગયો છે। તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને અમારા તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરે।